સુરતમાં જ્યારે કોઈ બનાવ બન્યો હોય કે ક્યાંક કોઈ ઘટના ઘટી હોય કે પછી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર આપણે પોલીસને જોયા છે, જે દિવસ રાત પોતાની ફરજ નિભાવી લોકોની સુરક્ષા કરે છે. હર હંમેશ લોકોની સેવા અને સુરક્ષાનું ધ્યાન રાખતા પોલીસ જવાનોનું સ્વાસ્થ્ય સારું હોવું પણ ખૂબ જરૂરી છે, કેમ કે જ્યારે રક્ષા કરનાર જ સ્વસ્થ હશે તો જ તે અન્ય લોકોની સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખી શકશે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા સેન્ટર ફોર આઈસાઇટ હોસ્પિટલના સહયોગથી સુરત શહેર પોલીસ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેર પોલીસ દ્વારા અથવાલાઇન સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 19, 20 અને 21 એપ્રિલ એમ 3 દિવસ સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં આંખ, બીપી, સુગર જેવા અલગ અલગ પ્રકારના ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. કેમ્પના પ્રથમ દિવસે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ડીસીપી, એસીપી તથા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પના પ્રથમ દિવસે 300 થી વધુ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તો કેમ્પના 3 દિવસ તમામ પોલીસ જવાનો આ કેમ્પનો લાભ લે તેવી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે. प्रवृत्ति तरीके जो है हमें लोग को दर वर्ष हमारा स्टाफना पुलिस जवानों अधिकारीओ અને जो क्लर्कल स्टाफ હોય છે એના મેડિકલ ચેકઅપ કરવાના હોય છે અને અમે લોકો જો સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ. અને પરંતુ અત્યારે ત્યાં અમરનાથ યાત્રાના તૈયારીના રૂપે બધા મેડિકલ સ્ટાફ જો યાત્રાળુઓનો જો ટેસ્ટિંગમાં અને ચેકિંગમાં બિઝી છે, ત્યારે આજે અમે સેન્ટર ફોર આઈ હોસ્પિટલના સહયોગથી આપણે પોલીસ હેડક્વાર્ટર ખાતે જો ડાયાબિટીક, બ્લડ પ્રેશર, આઈ, ઈસીજી વગેરેના જો ચકાસણી માટે અમને પોલીસના 3 દિવસના અમે પોલીસ પરિવાર માટે કાર્યક્રમ રાખેલા છીએ જોઈએ. અને અમે લોકો ડ્યુટી આ રીતે હોય છે, પોતાના શરીર ઉપર અમે ધ્યાન નહીં આપી શકીએ, પરંતુ જ્યારે આ બધા ચેકિંગના માધ્યમથી આપણને ખબર પડે કે અમે કઈ પ્રકારના પ્રિકોશન લેવાની જરૂરત છે યા અમે કઈ લેવલ ઉપર છીએ, જો ડાયાબિટીકમાં અને બીપીમાં યા આઈ સાઇડમાં, તો અમે લોકો સમયસર જો એના ટ્રીટમેન્ટ લઈ શકીએ અને અમે સ્વસ્થ રહીશ ત્યારે અમે શહેરની સેવા કરી શકીએ, લોકોની સેવા કરી શકીએ. આ આશયથી જો આ 3 દિવસના કેમ્પ છે અને 6500 જેટલા અમારા પોલીસ મહેકમ છે, જેના દર વર્ષે જો અમે લોકો આ રીતે જો મેડિકલ ચેકઅપ અહીંયા અને સિવિલ હોસ્પિટલમાં કરતા રહીએ છીએ. અભી 200 કરીને અત્યારે એક બેચ લઈએ છીએ અને 6500 ને પૂરા ટાર્ગેટ પૂરા કરવાના. હર હંમેશ લોકોની સેવા માટે અને સુરક્ષા માટે તત્પર રહેતી પોલીસના સ્વાસ્થ્ય માટે ખાસ સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. સુરત શહેરના હેડક્વાર્ટર ખાતે કોન્ફરન્સ હોલમાં 3 દિવસ માટે તારીખ 19, 20 અને 21 3 દિવસ એમ સુરત શહેર પોલીસના જવાનો અધિકારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પોલીસ જવાનો અને અધિકારીઓ માટે અલગ અલગ પ્રકારના હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલા છે. તો પોલીસના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.